નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વડોદરામાં દશામાતાના વિસર્જન દરમિયાન પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા શ્રદ્ધાળુઓની હાલાકી ભોગવવાનો વારો આવ્યો। લોકોએ તંત્ર સામે ઠાલવ્યો રોષ। રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ। પોલીસ બેન્ડની સુરાવલી સાથે પ્રારંભાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં રાજપીપળા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા। શહેરના મહિલા બાઇકર્સ ગ્રુપ એન્ડ વ્હીલ્સની 10 મહિલાઓને નાણાબેટ પર તૈનાત સૈનિકોને રાખડી બાંધવા જવા રવાના થઈ। હવે જોઈએ વિગતવાર સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર નીકળવાના બની રહેલા બનાવોમાં આજે મારેટા ગામમાં આવી ગયેલા મગરનું રેસ્ક્યુ કરાતા ફોરેસ્ટ વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। મારેટા ગામના રબારીવાસમાં 12 ફૂટનો મહાકાય મગર આવી જતા અફરાતફરી મચી હતી। બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા રેસ્ક્યુ ટીમ આવી ગઈ હતી। આ વખતે ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને ફોરેસ્ટ વિભાગને મદદરૂપ થઈ ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મગરની આંખ પર મોટું કપડું નાખી દીધા બાદ તેને ચારેય બાજુથી દોરડા વડે બાંધીને ખેંચીને પિંજરામાં પૂરવામાં આવ્યો હતો। મગરને વડોદરાની ફોરેસ્ટ ઓફિસમાં લાવવામાં આવ્યો છે અને હવે સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરાના મેયર પિંકીબેન સોનીના નામથી અને ફોટો મૂકી કોઈ ભેજાબાજ દ્વારા વોટ્સએપ એકાઉન્ટ ખોલવામાં આવતા તેની જાણ મેયરને થતાં તાત્કાલિક તેઓએ આ વોટ્સએપ એકાઉન્ટ બોગસ હોવાનું જણાવી કોઈએ પણ આ બોગસ એકાઉન્ટમાં ચેટિંગ કે નાણાકીય વ્યવસાય કરવો નહીં તેવી ચેતવણી આપી છે। અવારનવાર રાજકીય નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થતા હોય છે તો કોઈકવાર ડુપ્લિકેટ એકાઉન્ટ પણ બનાવવામાં આવતા હોય છે। હવે ફેક વોટ્સએપ એકાઉન્ટ પર બનાવવાની ઘટના સામે આવી રહી છે। વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે કે તેમનું નામ અને ફોટો રાખી કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે, જેના દ્વારા લોકોને મેસેજ અને કોલ કરવામાં આવી રહ્યા છે। મેયર પિંકીબેન સોની દ્વારા વિનંતી કરવામાં આવી છે કે તેમના બનેલા ફેક વોટ્સએપ એકાઉન્ટથી કોઈ પણ મેસેજ કે કોલ આવે તો તેનો જવાબ આપવો નહીં અને નંબર બ્લોક કરવો। કોઈ પણ પ્રકારની માંગણી થાય તો તેને અનુસરવી નહીં। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, હિન્દુ મંદિરો પર હુમલા કરી તોડફોડ, લૂંટફાટ કરી હિન્દુઓના જાનમાલને નુકસાન કરી હત્યા કરવા સામે સંરક્ષણ આપવા બાબત શ્રી રામ યુવા સંગઠન વડોદરા દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। બાંગ્લાદેશમાં ચાલી રહેલા આંદોલનોએ મોટું હિંસક સ્વરૂપ પકડી લીધું છે, જેને કારણે ત્યાં રાજકીય પરિસ્થિતિમાં બદલાવ આવવાના ઇંધણ સર્જાઈ રહ્યા છે। કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે। ભારત સરકાર આ બધી પરિસ્થિતિ જાણે છે અને પ્રેસ મીડિયાના માધ્યમથી આવતી ખબર અને અહેવાલથી સમગ્ર હિન્દુ સમાજ અને રાષ્ટ્ર દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। ત્યારે કલેક્ટર કચેરી પહોંચી આવેદન આપી રજૂઆત કરી હતી। જય શ્રી રામ સાથે જાણો કે બાંગ્લાદેશ પર જે હિન્દુ પર અત્યાચાર થાય છે એ ફક્ત ને ફક્ત ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ સમાજને। તો આજરોજ વડોદરા શહેર શ્રી રામ યુવા સંઘની એક જ માંગ છે કે ભારત સરકાર બાંગ્લાદેશી હિન્દુઓને તમામ સુવિધા આપવામાં આવે એવી અમારી માંગણી છે। જે બાંગ્લાદેશી હિન્દુ બેન બેટી પર ખૂબ જ દુઃખદ ઘટના સોશિયલ મીડિયાના માધ્યમ તમને જોવાની મળી છે અને મંદિરોને ટાર્ગેટ કરી છે। વારે ઘડી આ વસ્તુ ઘણીવાર બની છે। તો તમામ હિન્દુ સમાજ પણ આ માધ્યમથી જાગૃત થાય અને સરકારની વિનંતી છે કે બાંગ્લાદેશના હિન્દુઓને તમામ સુવિધા આપે એવી અમારી માંગણી છે। કલેક્ટરશ્રીને રજૂઆત કરી, કલેક્ટરશ્રી પણ અમને કીધું તમે ઉપર સુધી તમારી માહિતી મોકલીશું। નરેન્દ્રસિંહ પરમાર, શ્રીરામ યુવા સંગઠન। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। બાંગ્લાદેશમાં સર્જાયેલ પરિસ્થિતિમાં હિન્દુઓની નિર્મમ હત્યાઓ તથા માલ મિલકતને નુકસાન તેમજ મંદિરો પર હુમલાઓ સહિતની ઘટનાઓના વિરોધમાં જન આક્રોશ મહારેલી કાઢવામાં આવી હતી। મહારેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।
વડોદરાના અકોટા વિસ્તારમાં અકોટા સ્ટેડિયમ ખાતેથી હિન્દુ જાગરણ પ્રેરક સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા આયોજિત જન આક્રોશ સાથે મહારેલી નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં વડોદરાના લોકો આવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અલગ અલગ સમાજના લોકો દ્વારા મંગળવારના રોજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જય પરશુરામ, હર મહાદેવ. આજ રોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે. જે બાંગ્લાદેશમાં આપણી બેન દીકરીઓ પર ને હિન્દુઓ પર જે કંઈ અત્યાચાર થયા છે એના માટેનું અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. દરેક સમાજના લોકો, એટલે અમે જે કે બ્રહ્મ સમાજ, પટેલ સમાજ, વાણિયા પટેલ, બ્રાહ્મણ, દરેક સમાજ ભેગા થઈને હવે આવેદનપત્ર આપવા આવ્યા છે. અકોટા સ્ટેડિયમથી અહીંયા રેલી સ્વરૂપે અમે આવ્યા છે અને જય જય શ્રી રામ, જય પરશુરામ અને હિન્દુ એકતાનું નારા કરીને. હિના ઉપાધ્યાય, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ. સૌને જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. આપ સૌના માધ્યમથી અમારે એટલું જ કહેવું છે કે અત્યારે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, વિદ્યાર્થી આંદોલનના નામે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે, એ અત્યાચારોની સામે હિન્દુઓને રક્ષણ મળે, હિન્દુઓને પૂરતું પ્રોટેક્શન મળે, જેથી કરીને હિન્દુઓ ત્યાં સુરક્ષિત રહે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારત સરકાર જે કંઈ અત્યારે પગલાં લઈ રહી છે એમાં વિશેષ કરીને વધારે ધ્યાન આપીને, સારી રીતે વધારે પગલાં લઈને ત્વરિત એનો નિર્ણય આવે, જેથી કરીને હિન્દુ ધર્મને, જે અમારા આત્મીય સ્વજનો બધા છે હિન્દુ ધર્મના, એ સર્વને ત્યાં પૂરતું રક્ષણ મળી રહે. એ માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે સંઘર્ષ સમિતિ હિન્દુ જાગરણ મંચ તરફથી જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે બધા જ સાધુ સંતો, વડોદરાના જેટલા કંઈ હિન્દુ ધર્મના સંતો છીએ, અમે બધા ભેગા થઈને અહીં આમંત્રણ આપવા આવ્યા હતા. તો શ્રી ઠાકોરજી અને ગુરુહરિ પ્રેમચંદ્ર સ્વામીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે હિન્દુ ધર્મના ઐક્ય માટે એમની જે ભાવનાઓ છે, અમે બધા જ હિન્દુ ધર્મની સાથે છીએ અને હંમેશા હિન્દુ ધર્મની માટે કાર્ય કરતા રહીશું. આપ સૌ દર્શક મિત્રોને પણ એટલી જ ભાવના છે કે આપણે પણ સૌ એક થઈને હિન્દુ ધર્મ માટે કાર્ય કરીએ. અસ્તુ. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા મહાનગરપાલિકા પાણી પુરવઠા શાખા હસ્તકના ઇલેક્ટ્રિક મિકેનિકલ શાખા તથા વિતરણ શાખા માટે જરૂરી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરોની અને જરૂરી સ્ટાફની ભરતી કરવા માંગણી કરતો પત્ર મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ લખી રજૂઆત કરી છે. તેમના જણાવ્યા અનુસાર વડોદરા શહેરની વસ્તી આશરે 20 લાખ ઉપરની છે અને વડોદરા શહેરનો આશરે 220 કિલોમીટરનો એરિયો હોય. નાના નવા ગામો જેવા કે વડદલા, વેમાલી, ઉંડેરા, કરોડિયા, સેવાસી, ભાયલી, બીલ વગેરે ગામોનો સમાવેશ કરાતા હાલમાં વડોદરા શહેરના નાગરિકોના પ્રાણ પ્રશ્ન એવા પાણીમાં વહીવટ તંત્ર તરફથી પૂરતા સ્ટાફની ફાળવણી ન કરવામાં આવતા અને અપૂરતા સ્ટાફની વડોદરા શહેરના નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી ચોખ્ખું અને સમયસર મળી નથી રહ્યું. હાલમાં પાણી પુરવઠા, ઇલેક્ટ્રિક અને મેકેનિકલ શાખામાં કુલ જગ્યા 29 છે. તેમાંથી 17 જગ્યા ભરેલી છે અને હાલમાં 12 જગ્યાઓ ખાલી છે. તેમજ સુપરવાઇઝરની કુલ 14 જગ્યાઓ છે, તેમાંથી 5 જગ્યાઓ ભરેલી છે અને 9 જગ્યાઓ ખાલી છે. આજે 1990નું મહેકમ એટલે કે છેલ્લા 34 વર્ષથી આ જ મહેકમ ચાલુ છે, જેથી તેને તાત્કાલિક ભરી પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા હસ્તકના ઇલેક્ટ્રિક મેકેનિકલ શાખા તથા વિતરણ શાખા માટે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની ફાળવણી કરી આપવા અમારી માંગણી છે. સુતોબેન, પાણી પુરવઠા શાખામાં એક આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી કરવા માટે એક માંગ કરતો પત્ર લખ્યો છે. શું કે માંગણી એ પ્રમાણે છે કે વડોદરા શહેર 220 કિલોમીટર ઉપરનો એરિયા હમણાં ગામોનો સમાવેશ કર્યો આ ચૂંટણી પહેલાં 2021માં, તો એ 7 ગામોનો સમાવેશ કર્યો. વસ્તીના આધારે કર્મચારીઓ હોવા જોઈએ. લોકોને ચોખ્ખું અને પૂરતા પ્રેશરથી પાણી આપવું એ વડોદરા મહાનગરપાલિકાની ફરજિયાત ફરજોમાં આવે છે. છતાં પણ તમે જુઓ છો
કે મોરચા એટલા આવે છે, ગંદા પાણી એટલા આવે છે અને લોકો વેચાતા જગ પાણીના લાવીને પીવે છે. એનું કારણ જ એ છે કે એન્જિનિયરોની ખોટ છે. આખા ઉત્તર ઝોનમાં જુઓ તો એક એન્જિનિયર. આજે અહીંયા બાળુભાઈના વોર્ડમાં હોય, અમારા ત્યાં પ્રશ્ન ઊભો થયો તો ત્યાંથી સમસ્યા લઈને ત્યાં ગયા હોય, ત્યાંથી અમારા ત્યાં સુધી આવતા સુધી કલાક 1.5 કલાક એ વ્યક્તિને થાય. એટલે કોર્પોરેશન એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરે છે અને બીજી બાજુ 1990નું મહેકમ છે. પાણી પુરવઠા વિતરણની અંદર 1990નું મહેકમ છે. એટલે એ મહેકમ ભરીને જે વડોદરા શહેરની વસ્તીના આધારે 25 જેટલા એન્જિનિયરોની ભરતી કરવી તાત્કાલિક જરૂરી છે. તો એની ભરતી કરે. લોકો વેરો ભરે છે, ના વેરો ભરાય તો પછી તમે એની પાસે 18% વ્યાજ લો છો. વ્યાજ ના આપે તો નળ ગટરના કનેક્શનો કાપવા જાઓ છો. તો પછી કોર્પોરેશનમાં કર્મચારીઓની પૂરતા પ્રમાણમાં ભરતી કરીને લોકોને સુવિધા આપો કે લોકોના ત્યાં પાણી ચોખ્ખું મળે, પૂરતા પ્રેશરથી પાણી મળે અને ત્યારે તમે જવાબદાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરી શકો. જ્યારે પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ હોય ને કામ ના કરતા હોય તો આપણે એમની પ્રત્યે કોઈ કાર્યવાહી કરી શકીએ. આજે તો આટલા જે કર્મચારીઓ છે, ટોટલી 29માંથી 17ની ભરતી કરેલી છે, 12 ખાલી જગ્યા છે. 14માં પેલા સુપરવાઇઝરમાંથી 9 જગ્યા ભરતી કરેલી છે, બાકી ખાલી છે. હવે આટલા લોકોની અંદર જ્યારે કોઈની સમસ્યાને લઈને આવતા હોય તો પછી એની કામગીરીનું નિરાકરણ શું? એટલે મેં માંગણી કરતો પત્ર લખ્યો છે કે જેટલા એન્જિનિયરો, મિકેનિકલ એન્જિનિયર ડબલ જોતા હોય એ પ્રમાણે ભરતી કરો અને લોકોના પ્રાણ પ્રશ્ન જે પાણીનો છે એ બાબતે સમસ્યાનું નિરાકરણ આવે તે દિશામાં કામ કરો. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરના મરીમાતાના ખાંચાની સામે આવેલા વેરાઈ માતાના ચોકમાં મંગળવારે મોડી સાંજે જર્જરિત બિલ્ડિંગની 3જા માળની છત ધરાશાયી થઈ ગઈ હતી. આ સમય દરમિયાન પટેલ પરિવારનો એક પુત્ર ઘરમાં એકલો હતો. જોકે અવાજ આવવાની સાથે તે બહાર દોડી જતા તેનો બચાવ થયો હતો. શહેરમાં જર્જરિત મકાનો તેનો કેટલોક ભાગ છત તૂટી પડવાના સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં મંગળવારે સાંજે ખંડેરાવ માર્કેટ નજીક મરીમાતાના ખાંચાની સામે આવેલ વેરાઈ માતાના ચોકમાં સ્વર્ગસ્થ ધ્વરવલ પટેલનો પરિવાર 1 વર્ષ જૂની ઇમારતમાં 3જા માળે રહે છે. હાલ તેમની ધર્મપત્ની માધવીબેન, તેમની પુત્રી અને તેમનો પુત્ર, આ 3 સભ્યોનો પરિવાર, જેમાંથી માધવીબેન જેમણે દશામાનું વ્રત કર્યું હોય, માતાજીની આરતી કરી તેઓ માંજલપુર માતાજીના મંદિરે આરતી કરવા માટે ગયા હતા. જ્યારે પુત્રી અખાડામાં ગઈ હતી અને પુત્ર માનવ એકલો જ ઘરે હતો. આ ઘટના બનતા તરત જ તે ઘરની બહાર દોડી ગયો હતો. ત્યારે માતાજીએ તેમના પરિવારને બચાવ્યા હોય તેવી લાગણી પટેલ પરિવાર અનુભવી રહ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ થતાં ટળી હતી. જોકે છત તૂટી પડવાના મોટા અવાજથી આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કઈ જગ્યા પર રહો છો અને શું બનાવ બન્યો? હું અહીંયા ખંડેરાવ માર્કેટ વેરાઈ માતાના ખાંચામાં રહું છું. આજે સાંજે હું જ્યારે ઘરમાં હતો ત્યારે અચાનક જ અમારી જે ઉપરની પાટડી છે તે નીચે પડી ગઈ છે ને બધું પડ્યું છે. તમે ઘરમાં હતા? હું ઘરે જ હતો એ ટાઈમે. 2-3 સેકન્ડનો બનાવ બન્યો હશે. એ બધું પડ્યું ને હું નીકળી ગયો. બાકી હું પોતે જ દબાઈને મરી જતો. કેટલા વર્ષો જૂની જગ્યા છે અને વેચવાની જ્યારે વાત કરી હતી, તોડવાની વાત? આ તો ખાસી જૂની, ખાસા વર્ષો થઈ ગયા આ ઘરને. અમે ઘણી બધી વાર કીધું કાકા લોકોને કે તમે લોકો વેચી દો કેમ કે આ જૂનું થઈ ગયું છે. કાલ ઉઠીને કશું પડે, આજે ઉપર પડ્યું અમારા અંદર, કાલ ઉઠીને નીચે બહાર પડે ને કોઈને વાગી જાય તો જવાબદારી કોની? કોણ ના પાડે? શું કારણ? મારા કાકા છે જયેશ પટેલ, એ ના કહે છે કે ભાઈ અમારે તો ભુજમાં બંગલો છે અમારો, અમને શું જરૂર છે બોલે બરોડામાં આવીને રહેવાની? બોલે તમે લોકો જેવા છો એવા રહો, નહીં મારે વેચવું નહીં રિનોવેશન કરાવવું. તો હવે અમે શું તું અત્યારે મેં એકલો હતો, ચલ મેં ભાઈ કઈ થઈ જાય તો કશો વાંધો નહીં, પણ મારી બેન ને લોકો આવત તો શું થાય? ખાસ કરીને હવે અચાનક હવે નિર્ભરતા શાખાની ટીમ આવી રહી છે, બધી વાત છે, કોઈ શું થઈ જશે? હવે વિચારીશું, આવું બધું અચાનક થઈ ગયું છે, થોડો ટાઈમમાં બધું શિફ્ટ કરી લઈશું. શું નામ તમારું? મારું નામ છે માનવ પટેલ.
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આરોગ્ય વિભાગના ફાઇલેરિયા વિભાગમાં ફિલ્ડ વર્ક અને પબ્લિક હેલ્થ વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓ પોતાના પ્રશ્નો બાબતે રજૂઆત કરવા માટે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના 11 માસના કરાર આધારિત ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓ, જેમાં 106 જેટલા પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર તરીકે 448 કર્મચારીઓ મળી 554 જેટલા કર્મચારીઓ છેલ્લા 8 થી 10 વર્ષથી ફરજ બજાવે છે, જેઓને અત્યાર સુધીમાં કોઈપણ જાતના લાભો આપવામાં આવતા નથી, જેથી આ કર્મચારીઓને પીએફ તથા ઈએસઆઈનો લાભ, સરકારશ્રીના ધારાધોરણ મુજબ મિનિમમ વેજીસનો લાભ, પગાર પાવતી જેવા લાભો મળે તે માટે વડોદરા મહાનગરપાલિકા SC/ST કર્મચારી સંઘના નેજા હેઠળ આજે મ્યુનિસિપલ કમિશનર કચેરીએ આવી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પૂલના ડ્રાઈવરો વર્ષોથી ફરજ બજાવે છે. અનેકોવાર રજૂઆતો, હડતાલો, આંદોલનો સહિતની લડતો બાદ પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવ્યું. સફાઈ કામદારોને કાયમીના ઓર્ડરો આવતી જતા પાલિકાના વિવિધ વિભાગના કર્મચારીઓને આશા જાગી છે. વિવિધ શાખાના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ જુદા જુદા દિવસે SC/ST કર્મચારી સંઘના અશ્વિન સોલંકીની આગેવાનીમાં શુક્રવારે મોરચા સ્વરૂપે કમિશનરને આવેદનપત્ર આપી ડ્રાઈવરોને પાલિકામાં સમાવી લેવા રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે વ્હીકલ પુલમાં 20 વર્ષ જૂના ડ્રાઈવરો છે, વર્ષોથી ફરજ બજાવે છે, ઢોર પાર્ટીમાં જાનના જોખમે કામ કરે છે. તમામ આપદામાં આ ડ્રાઈવરો પોતાની ફરજ નિભાવે છે, તો આ લોકોને પાલિકામાં સમાવવા કેમ ન આવે એ સવાલો પૂછાઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. પાદરા તાલુકાના માસર ગામની સીમમાં એક ખુલ્લા ખેતરમાંથી દારૂનો મોટો જથ્થો મળતા પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. માસર ગામની સીમમાં બ્રાહ્મણવશી તરફ જવાના રસ્તે બ્રિજેશ પટેલ ઉર્ફે લાલો વિનુભાઈ પટેલના દિવાલાના વાવેતરવાળા ખુલ્લા ખેતરના શેડા પર ઝાડી ઝાકડામાં અતુલ બિપિનભાઈ દેસાઈ તથા રમેશભાઈ ઉર્ફે દપો સુરસંગ પરમારે દારૂનો જથ્થો સંતાડી તેનું છૂટકમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવી બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. ખેતરના ઝાડી ઝાકડામાંથી દારૂની 26 પેટીઓ મળી છે. કુલ 747 ટીન બોટલો મળી છે. ₹78,000 કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે અતુલ બિપિનભાઈ દેસાઈ તથા રમેશભાઈ ઉર્ફે દપો સુરસંગ પરમાર સામે વડુ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી અતુલ બિપિનભાઈ દેસાઈની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રધ્વજના સન્માન અર્થે આજરોજ સ્થાનિક પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાની શરૂઆત કેવડિયા પોલીસ સ્ટેશનથી શરૂ થઈ કેવડિયા બજાર, રામચોક થઈ પરત પોલીસ સ્ટેશન પહોંચી હતી. મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ તથા યુવાનો આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. શહેરના મહિલા બાઇકર્સ ગ્રુપ એન્ડ વ્હીલ્સની 10 મહિલાઓએ આજે નાડાબેટ પર તૈનાત સૈનિકોને રાખડી બાંધવા 7 કલાકમાં 350 કિલોમીટરનું અંતર કાપશે. જે વિષય ગ્રુપના એક્ટિવ રાઇડર રીચા પટેલે જણાવ્યું હતું કે આજે 1 વાગે ફ્લેગો કરીને સાંજ સુધીમાં પહોંચી જઈશું. ત્યારબાદ 15મી ઓગસ્ટ પરેડ, બાઇક રેલી સહિતના કાર્યક્રમમાં સહભાગી થઈ અમે 15મી ઓગસ્ટના દિવસે સાંજે વડોદરા પરત ફરીશું. આ બાઇક યાત્રા કરવાનો અમારો મુખ્ય હેતુ રાજ્યની મહિલાઓમાં મહિલા સશક્તિકરણનો સંદેશો આપવાનો છે, તેમજ શહેરની વિવિધ સ્કૂલોના બાળકોએ બનાવેલી રાખડીઓ BSFના જવાનો સુધી પહોંચાડી તેમને રાખડી બાંધવાનો છે. તે સાથે જ નાણાબેટ આપણા ગુજરાતનું આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં જવાનો દ્વારા પરેડ, શહીદ અને પ્રવૃત્તિઓ કરાય છે, જે વિશે લોકોમાં જાગૃતતા નથી. તેઓને વાઘા બોર્ડરનું આકર્ષણ વધુ છે. ત્યારે ગુજરાતમાં આવેલી આ ગુજરાત પાક સરહદ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો અમારો ઉદ્દેશ્ય છે. અમારી પાસે 150થી વધુ રાખડીઓ આવી છે, જે અમે સૈનિકો સુધી પહોંચાડીશું અને ત્યાંથી અમને એવું કહેવાયું છે કે આ રાખડીઓ તેઓ 18 ઓગસ્ટના રોજ તેમના ઓફિશિયલ રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે બનશે, જેમાં શહેરની રીચા પટેલ, અનુષ્કા પાઠક, કીર્તિ દેસાઈ, દિશા ગુરુ, ગોપાલ જાનવી રાણા, આરતી કદમ, તૃપ્તિ પાંડવા, બાંધના લાલવાણી, કિંજલ રાજ અને હિતેશ્રી જૈન ગુપ્તા આ બાઇક યાત્રામાં જોડાશે.
આજે ક્યાં જઈ રહ્યા છો, શું પર્પઝ છે, શું કહેશો? અમારું બરોડાનું ગ્રુપ છે વિંગ્સ એન્ડ વ્હીલ્સ, જે ખાલી વુમનનું જ છે. અને આજે અમે બેડા જઈએ છીએ. બેડાના ત્યાં ઇન્ડો પાકિસ્તાન સરહદ છે, ત્યાંના જે જવાનો છે એના માટે રાખડી લઈને જઈ રહ્યા છે. અને એમની સાથે કાલે પરેડમાં પણ અમે ભાગ લઈશું. શું પર્પઝ શું છે? પર્પઝ એવો જ હતો કે ઘણા ટાઈમથી ઇન્ડો પાકિસ્તાન અમારે જવાનું બાકી હતું અને 15મી ઓગસ્ટ છે, તો એ પર્પઝના હિસાબે અમે વિચાર્યું કે આ જ દિવસ અમે નક્કી કરીએ તો જવાનો સાથે મળી પણ શકાય અને એમને રક્ષાબંધન નિમિત્તે રાખડી પણ બાંધી શકાય. કેટલા કિલોમીટર છે? ટોટલ 700 કિલોમીટર છે બરોડાથી બરોડા. કેમ આજે આ વસ્તુ કેમ તૈયાર કરી? અમારું એક વુમનનું છે કે દર વખતે અમે કોર્સ રાઇડ કરીને રાઇડ કરીએ છીએ, જ્યારે પણ લોંગ રાઇડ કરીએ છીએ. અને એટલા માટે આજે અમે આ નક્કી કર્યું કે 15 ઓગસ્ટના નિમિત્તે જ અમે આ રાઇડ કરીએ, જેથી બંને પર્પઝ સોલ્વ થાય અમારો. કેટલી મહિલાઓ છે? આજે 10 મહિલાઓ ત્યાં જઈ રહી છે. હા, મારું નામ હિતેશ્રી સેનગુપ્તા છે. જી બેન, શું કહેશો, શું પર્પઝથી જઈ રહ્યા છો? વિંગ્સ એન્ડ વ્હીલ્સ કરીને અમારું જે ગ્રુપ છે એ રાઇડર્સનું ગ્રુપ છે. ઘણી બધી રાઇડર્સ અમારી સાથે જોઈન્ટ છે, જે લેડીનું જ ગ્રુપ છે અને લેડીથી જ ચાલે છે. અને અમે કેટલા ટાઈમથી અમે વિચારી રહ્યા છીએ કે અમને લોકો જાય છે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર, તો આપણા અહીંયા ગુજરાતનું એક મેઇન છે નાડા બેટ કરીને છે, ત્યાં આપણું ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર આવેલી છે. તો ત્યાં અમે 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે. અને વિંગ્સ એન્ડ વ્હીલ્સ અમારું જે ગ્રુપ છે એમને અત્યાર સુધીમાં 10,000ની ઉપર સેનિટરી પેડ્સ ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે, ઘણા બધા પ્લાન્ટેશન્સ કરેલા છે. અને NGOના જે બાળકો છે એ લોકોને જે રાખડી બનાવેલી છે એ રાખડી અમે લઈને વીર જવાનોને અમે બાંધવાના છે. તો રક્ષાબંધનનું પર્વ છે, સાથે સાથે 15મી ઓગસ્ટનું પર્વ છે. અને ગુજરાતમાં મહિલાઓ સેફ રાઇડિંગ કરી શકે છે એ માટે અમે પર્પઝથી જઈ રહ્યા છીએ. શું મેસેજ આપશો? અમે મેસેજમાં એવું આપવા માંગીએ છીએ કે આપણું ગુજરાત છે અને સેફ ગુજરાત છે, તો મહિલાઓ બહાર નીકળો અને પોતાના સપના સાકાર કરો. જે લોકોને અંદરથી એવું છે કે અમને રાઇડ કરવી છે તો અમારી સાથે જોડાઓ. અને 15મી ઓગસ્ટ છે, તમારા બધાની રાખડીઓ અમને મળી ગઈ છે અને એ રાખડીઓ અમે બધી મહિલાઓ ત્યાં જઈને પહોંચાડી રહ્યા છે. મારું નામ આરતી કદમ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેવડિયા વિસ્તારના હત્યા કરાયેલ આદિવાસી યુવાનો માટેની ન્યાય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંગે પોલીસે પરવાનગી આપી નહીં અને સવારથી જ આદિવાસી સમાજના આગેવાનોને નજરકેદ ડિટેન કરવામાં આવ્યા હતા. કેવડિયા બચાવ આંદોલનના પ્રેરતા ડૉક્ટર પ્રફુલ્લ વસાવાને નર્મદા પોલીસે રાજપીપળા તેમના નિવાસ સ્થાનેથી ડિટેન કરી જીતનગર પોલીસ હેડક્વાર્ટર્સ લઈ ગઈ હતી. ગુજરાતની ભાજપ સરકારે આજે બેશરમીની તમામ હદો વટાવી દીધી હોય એવું લાગ્યું છે. જે કેવડિયાની અંદર જે માતાએ આજે પોતાનો દીકરો ગુમાવ્યો છે, એ માતાને જ આજે ગુજરાત પોલીસ દ્વારા ડિટેન કરીને લઈ આવવામાં આવ્યા હતા. શું ન્યાયની માંગ કરવી કે પોતાના દીકરા માટે ન્યાય માંગવો, શું આ ખોટું છે? એટલે જેવી રીતે આ ગુજરાત અને દેશ માટે પણ આ પહેલી એવી ઘટના છે કે કોઈ માતા જેના દીકરાની હત્યા થઈ હોય અને એ માતાને પોલીસ ડિટેન કરે. આ કેટલી ગુજરાત અને આખા દેશ માટે શરમજનક વાત છે. આજે સવારથી જ આદિવાસી સમાજના આગેવાનો કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા. સવારથી અમને પણ નર્મદા પોલીસ ડિટેન કરીને જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ ગઈ હતી. ગુજરાત સરકાર, ભાજપ સરકાર એવું ઈચ્છી રહી છે કે આ કેવડિયાના આદિવાસી જે બે યુવાનો છે એમને ન્યાય નહીં મળવો જોઈએ. એમ પણ ગુજરાત સરકારનો ઇતિહાસ રહ્યો છે કે સુરત અગ્નિકાંડ હોય, રાજકોટ અગ્નિકાંડ હોય કે મોરબી પુલ દુર્ઘટના હોય કે બરોડાની બોટ કાંડ હોય, આ તમામની અંદર ગુજરાત સરકારનો અત્યાર સુધીનો એવો કાળો ઇતિહાસ છે કે ગુજરાત સરકાર એ કોન્ટ્રાક્ટરોને બચાવે છે. આવા લોકોને બચાવવા માટે આજે આદિવાસી સમાજનો, આજે માત્ર કોઈપણ પક્ષનો, કોઈપણ સંગઠનનો કાર્યક્રમ નહીં હતો, આજે આદિવાસી સમાજનો આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ.
આદિવાસી સમાજ આજે બધા ભેગા થઈને આ સમાજને બધા 2-5 રૂપિયા આપીને એ બંને પરિવારોને મદદ કરવાનો. ગુજરાત ભાજપ સરકારને આ પોતાના સરકારની નિષ્ફળતાઓ છુપાવવા માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે જેવી રીતે બહારના લોકોને અહીંયા લાવીને આદિવાસી સમાજને દબાવી રહ્યા છે, હજુ પણ આદિવાસી સમાજ દબાય એવા પ્રકારનું કૃત્ય કરવા માટે, એવા પ્રકારનો માહોલ બનાવવા માટે આજે સરકારે આદિવાસી સમાજને આજે દબાવ્યો છે. આદિવાસી સમાજના તમામ આગેવાનોને આજે ડિટેન કર્યા છે. આજે ગુજરાતની અંદર સાબરકાંઠાથી લઈને બનાસકાંઠા હોય કે પછી ડાંગ જિલ્લો હોય, તમામ જિલ્લાઓમાંથી આજે આદિવાસી સમાજના યુવાનો આજે કેવડિયાના આ 2 આદિવાસી યુવાનોને ન્યાય અપાવવા માટે આજે આવી રહ્યા છે. એમને ડિટેન કરવા એ આદિવાસી સમાજનો અવાજ દબાવવો બરાબર છે અને આવી ઘટનાઓ ફરીથી ના બને એના માટે આદિવાસી સમાજ આવી જ રીતે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને આ સમાજ માટે અવાજ ઉઠાવે એવી મારી નમ્ર અપીલ છે. આપ તમામે આજે જેવી રીતે આ કેવડિયાના 2 આદિવાસી યુવાનો ન્યાય માટે આપ તમામ સામાજિક સંગઠનોએ, તમામ સામાજિક આગેવાનોએ, તમામ આ સમાજના હિતોત્સી લોકોએ જેમને પણ સહકાર આપ્યો છે એ તમામનો હું કેવડિયા બચાવો આંદોલન સમિતિ વતી તમામનો આભાર માનું છું. જોહાર, જય આદિવાસી. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરમાં દશામાની મૂર્તિઓના વિસર્જન માટે 3 તળાવ નક્કી કર્યા હતા, પરંતુ તેમાં પૂરતું પાણી નહીં હોવાને કારણે મૂર્તિઓનું વિસર્જન યોગ્ય રીતે નહીં થતાં ભાવિક ભક્તોમાં કોર્પોરેશનની નિષ્કાળજી અંગે આક્રોશ જોવા મળ્યો હતો. ભક્તોના દિવસનું આતિથ્ય માણીની દશામાં વિદાય લઈ રહ્યા છે ત્યારે મૂર્તિ વિસર્જનની તૈયારીઓમાં તંત્ર ખાંચું પડ્યું હતું. શહેરના માંજલપુર વિસ્તારમાં દશામાના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલું કૃત્રિમ તળાવમાં દશામાની મૂર્તિનું યોગ્ય રીતે વિસર્જન થઈ શક્યું ન હતું, જેના કારણે કેટલાક માઈ ભક્તોમાં રોશની લાઇટો કાપી જવા પામી છે, તો કેટલાક માઈ ભક્તો અન્યત્ર વિસર્જન કરવા દશામાની મૂર્તિઓને લઈ જવાની ફરજ પડી હતી. દશામાની મૂર્તિઓના વિસર્જનને લઈને તંત્ર તૈયારીઓમાં ઊણું ઉતર્યું હતું. વિસ્તારમાં પાલિકા દ્વારા દશામાની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. તળાવમાં મધરાતથી શરૂ થયેલા વિસર્જન બાદ ગણતરીના કલાકોમાં જ છલોછલ થઈ ગયું હતું, જેના કારણે વધુ મૂર્તિઓનું સમાનપૂર્વક વિસર્જન કરવું મુશ્કેલ બન્યું હતું. સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ આ સંદર્ભે તંત્ર સામે રોષ પ્રગટ કર્યો. દશામાની પ્રતિમાના વિસર્જનની વ્યવસ્થા કરવામાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી હતી. આખા શહેરમાં માત્ર 3 કૃત્રિમ તળાવ બનાવાયા હતા. ભક્તોએ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ફોન કર્યો તો માત્ર સાંભળવા મળી હતી. તિરંગાની રિંગટોન હરણી તળાવમાં બનેલ વિસર્જન માટેના કુંડમાં માંજલપુર કરતાં પણ ખરાબ સ્થિતિ જોવા મળી હતી. 10 દિવસ શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કર્યા બાદ ભક્તોને પ્રતિમાના વિસર્જન માટે દર ભટકવાનો વખત આવતા લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરા શહેરની ક્રિએટિવ સિટી બનાવવા તરફ પ્રયત્નો કરતા તંત્ર દ્વારા લોકોની ધાર્મિક આસ્થાનું પણ સન્માન કરી શકતું નથી, તેને લઈ લોકોમાં નારાજગી જોવા મળી હતી. વડોદરા શહેર જિલ્લામાં મા દશામાના વ્રતનો પ્રારંભ થયો. આજે 10મો દિવસ હતો અને મા દશામાના વ્રત પૂર્ણ થતા હોય તમામ ભાવિક ભક્તો દ્વારા મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી. વડોદરા શહેરમાં જોવા જઈએ તો દશામા તળાવ ગોરવા સાથે માંજલપુરમાં એક તળાવ અને વડોદરા શહેરના હરણી વિસ્તારમાં હનુમાનજી મંદિરની સામે એક તળાવ હતું. તળાવમાં એક પોન્ડ બનાવવા ત્યાં વિસર્જન કરવામાં આવ્યું હતું, પરંતુ જે રીતના કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવાના દીધું તેના કારણે પૂર્વ અને ઉત્તર ઝોનના જે પણ નગરજનો હતા, જે પણ ભાવિક ભક્તો હતા, એમના દ્વારા વડોદરા શહેરના હરણી વિસ્તારના કુંડમાં મા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. પૂર્વ અને ઉત્તરના જે પણ માઈ ભક્તો હતા એમને આ વિસર્જન કર્યું ત્યારે જુઓ છો કુંડની અંદર મા દશામાની મૂર્તિઓ ઢગલા બંધ થઈ ગઈ છે, પાણીથી ઉપર આવી ગઈ છે. હજુ એરોડ્રામ સુધી લાઈન છે, આ બાજુ દેણા સુધી લોકો મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા આવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક થાપ થઈ ગયું છે. એમની એક ભૂલના કારણે આજે વડોદરા શહેરના મા દશામાના માઈ ભક્તોને ક્યાંક નારાજગી બેઠવી પડી છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ માતાજીની મૂર્તિઓ જે લોકો લઈને નીકળ્યા છે એ વિસર્જન કરશે ક્યાં. વડોદરા શહેરના માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી અને કમિશનર સાહેબને વિનંતી છે
મા દશામાં લોકોની દશા સુધારવા છે, ત્યારે આપણે મા દશામાંની દશા જે બગાડી છે તો આગામી સમયમાં મા દશામાંનું વ્યવસ્થિત વિસર્જન થાય અને કરવામાં આવે તેવી અમારી વિનંતી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે વિભાજન વિભિક્ષા સમૃદ્ધિ દિવસના અવસર પર દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર લોકો તેમજ સ્વાતંત્ર્ય વીર સેનાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓને ભારત અને પાકિસ્તાન વિભાજન સમયે લોકોને વેઠવી પડેલી યાતનાઓને નવી પેઢી સુધી પહોંચાડવા અને આઝાદીની કિંમત સમજાવતા ડિજિટલ ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરી બતાવવામાં આવી હતી. આ ડિજિટલ ચિત્ર પ્રદર્શનીમાં દેશના વિભાજન સમયે લોકોને ભોગવેલી પીડા, તેમને કરેલા સંઘર્ષને, વિવિધ ફોટોગ્રાફ્સને, સમયમાં અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચારો અને વિવિધ દસ્તાવેજોને અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલ સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ વર્ષ 2021માં 14 ઓગસ્ટને પાર્ટીશન હોર્સ મેમોરિયલ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આખા દેશની જનતા જ્યારે આવતીકાલે સ્વતંત્રતા દિવસ મનાવવા જઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના તમામ જિલ્લાઓમાં વિભાજનની વિભીષિકા એટલે કે ભાગલાથી થયેલ દુઃખ એનો સ્મૃતિ દિવસ તરીકે 14મી ઓગસ્ટ આજના દિવસે કાર્યકર્તાઓની સાથે બેસીને એની ચર્ચા કરવા માટેના આયોજન કરેલ છે. ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. એ જ કાર્યક્રમના અનુસંધાનમાં આજે વડોદરા જિલ્લામાં સયાજીપુરાના એપીએમસી ખાતે વડોદરા જિલ્લાનો વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અમારા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ શ્રી સતીશભાઈ, વાઘોડિયા વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી સાથે તમામ કાર્યકર્તાઓ સાથે રહીને આ વિષયની વિશેષ ચર્ચા થઈ. વિભાજનથી સૌથી વધારે દુઃખ જે નાગરિકોને, જે સમાજને થયું તેને યાદ કરવામાં આવ્યા. સાથે સાથે બાંગ્લાદેશમાં આજે જે હિન્દુઓની પરિસ્થિતિ છે, 27% હિન્દુ નાગરિક ભાઈઓ બહેનો જ્યારે 7% પર આવ્યા છે અને જે પ્રકારે તેમના ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તેની પણ વિશદવાર ચર્ચા થઈ અને તમામ કાર્યકર્તાઓ એક સાથે રહીને રાષ્ટ્ર નિર્માણમાં સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. વડોદરામાં દશામાતાના વિસર્જન દરમિયાન પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા શ્રદ્ધાળુઓની હાલાકી ભોગવવાનો વારો આવ્યો. લોકોએ તંત્ર સામે ઠાલવ્યો રોષ. રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ. પોલીસ બેન્ડની સુરાવલી સાથે પ્રારંભાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં રાજપીપળા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. શહેરના મહિલા બાઇકર્સ ગ્રુપ એન્ડ વ્હીલ્સની 10 મહિલાઓને નાણાબેટ પર તૈનાત સૈનિકોને રાખડી બાંધવા જવા રવાના થઈ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.